સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને જય સદારામ તેમજ ગુજરાતની શિક્ષણ પ્રેમી સર્વ જનતાને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન। આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના આગથાળા ગામની દીકરી નિશાબેન રાજુજી ઠાકોર, માતાનું નામ વિનાબેન રાજુજી ઠાકોર, એમનું મૂળ વતન જોરાપુરા દામા, તાલુકો ડીસા। દીકરી નર્સિંગ કરે છે ડીસાની અંદર। ગુજરાત ઓફ નર્સિંગ કોલેજ ડીસા હાઈવે ઉપર 12 પછી નર્સિંગના વિષય સાથેની એડમિશન લીધું છે। એની 3 વર્ષની ફી, આશા વર્કર તરીકે નોકરી કરે છે। એનો સામાન્ય પગાર છે, જમીન જાગીર છે નહીં, પણ એમની એની માતાને ધન્યવાદ અને અભિનંદન આપું છું કે દીકરી અને દીકરાને શિક્ષણ અપાય સગવડતા વગર, એ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદના પાત્ર છે। દીકરીની પહેલા વર્ષની ફી 1,10,000 રૂપિયા છે। આમાં 20,000 રૂપિયા એની મમ્મીએ પેટે પાટા વધીને 20,000 રૂપિયા જમા કરાયા હતા। બાકીના 90,000 રૂપિયા તાત્કાલિક ભરવાના થતા હતા। એમની જોડે સગવડતા નથી, તો ઝુમાજી માસ્તર, ગામ રખા, તાલુકો સરસ્વતી સાહેબે સદારામ સેવા સમિતિમાં વાત કરી કે આ દીકરીને અને એની મમ્મીને આવી તકલીફ છે, આપણે કંઈક કરવું જોઈએ। તો એમને મને વાત કરી, મેં બાબાભાઈ ભરવાડને વાત કરી, તો બાબાભાઈ ભરવાડે કીધું કે દીકરીની 1,10,000 રૂપિયા ફી હું ભરવા તૈયાર છું, તમે ચિંતા કરતા નહીં। પરંતુ શિક્ષક શ્રી ઝુમાજીના દિલમાં એમ થયું કે 1,10,000 માં 12,000 રૂપિયા હું આપું। એમને 12,000 રૂપિયા રોકડા સદારામ સેવા સમિતિના ખાતામાં નાખ્યા છે। બાકીના પૈસા બાબાભાઈ ભરવાડ નાખ્યા છે। એટલે સમસ્ત સમાજને હું વિનંતી કરું છું કે એક દાડો ફાલતુ ખર્ચો બંધ કરીને 100 રૂપિયાની બચત કરો તો આવી સમાજની દીકરા દીકરીઓ ભણી ગણીને ઓફિસર થઈ શકે। આખી સમાજને જાગૃત થવાનું છે અને ગુજરાતના સર્વ સમાજને હું વિનંતી કરું છું, મારી સાથે જોડાયેલા ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે સદારામ સેવા સમિતિનું અભિયાન ગુજરાતમાં 100% દીકરીઓને શિક્ષણ લાવવું, આ અભિયાનની અંદર ખૂબ સાથ અને સહકાર આપો। અને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું બાબાભાઈ ભરવાડના માતા પિતાને કે તમે આવા સપૂત દીકરાને જન્મ આપ્યો, રાજા કર્ણ જેવા। અને ભરવાડનો દીકરો ઠાકોર સમાજની દીકરી માટે મદદ કરે છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદના પાત્ર છે। દીકરીના મુખેથી તમે સાંભળી શકો છો આખી વિગત। બોલ બેટા, ચિંતા કર્યા વગર તું તારી વિગત જે હોય ભણતી હોય। નર્સિંગ કરું છું, પ્રથમ વર્ષમાં જીએનએમ। કોઈ કરવાની છે, મારે પપ્પા નથી અને હું ભણવા માંગુ છું। રોમત 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 મારી મમ્મી નોકરી કરી મને ભણાવે છે અને મમ્મી શ્રીને પણ હું આશા વર્કરમાં નોકરી કરું છું। મારો 5,000 પગાર છે, તો મેં 12 સુધી ભણાવી છે। લે બેટા, ચિંતા હાલ મારે આગળ ભણાવવાનું, મારે નોકરી લેવડાવવાનો ઈરાદો છે। આજે મને સદારામ સેવા સમિતિમાંથી 50,000નો ચેક લખણભાઈ મને આપે છે, તો બાબાભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। તમારી દીકરીની કોઈ ચિંતા કરતા નહીં, 3 વર્ષની ફી ભરી જાય, શેઠ પણ ચિંતા ના કરતા અને કોઈ ચિંતા કરતા નહીં। દીકરી ભણાવજો, અમે બેઠા છો સદારામ બાપુના આશીર્વાદથી। અમારા બાબાભાઈ ભરવાડ, અમારા ઝુમાજી માસ્તર, આવા ઘણા બધા સમર્થકો સદારામ સેવા સમિતિ સાથે જોડેલા છે। દીકરીની વેદનાઓ આપણે મારી ઓખમાંથી પણ વસ્તુ આવી ગયો।
કે ખરેખર મારા સદારામ બાપા દ્વારકાના નાથ, તમને હું વિનંતી કરું છું, મારી સમાજ ઉપર દયા કરો. આ સમાજનું 100% શિક્ષણ આવે અને સમાજ સુખી થાય તો આ સમાજની દીકરીઓનો ઓહો જોઈ શકાતા નથી. સમાજની પણ વિનંતી કરું છું, ખોટા ખર્ચા બધા બંધ કરી અને કરકસર કરી અને દીકરીઓને ભણાવો એવી વિનંતી કરું છું. સદારામ સેવા સમિતિને સહયોગ આપો. 10 વર્ષની અંદર સદારામ સેવા સમિતિ ગુજરાતમાં ક્રાંતિ લાવવા માંગે છે શિક્ષણ ક્ષેત્રે. તમને પણ વિનંતી કરું છું, સમસ્ત સમાજને પણ વિનંતી કરું છું, તમે તમારી દીકરીને ભણાવજો. ના ભણાવી શકો તો અમને મળજો. મારા વાળીનાથ ભગવાનને પ્રાર્થના કરું છું કે બાબાભાઈ ભરવાડ જેવા હજારો દીકરા જો ગુજરાતમાં પેદા થઈ જાય તો કોઈ દીકરીના મોખમાંથી વાંસુ ના આવે. અમારા જુમાજી માસ્ટર શિક્ષક છે, શિક્ષક તરીકે અમે ખૂબ ઉદારદિલથી મદદ કરી છે. આપ સૌને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. વધારે શબ્દો હું બોલી શકું એમ નથી. દીકરીના ઓખમાંથી વસુ એની માતાના ઓખમાંથી વસુ જોઈ અને મને પણ આગળ બોલવાનો કોઈ શબ્દ નથી. તમે બિલકુલ ચિંતા ના કરતા બેન, તમારા માટે સદારામ સેવા સમિતિ તૈયાર છે, બાબાભાઈ ભરવાડ તૈયાર છે, અમારા જુમાજી માસ્ટર તૈયાર છે, આખી અમારી ટીમ તૈયાર છે. અને 1000 રૂપિયા બીજા દીકરી તને હું આવું છું, સારામાં સારો ડ્રેસ લઈને તું પહેરજે. ચિંતા કરતી મને ફોન કરજે. કોઈ દાડો ચિંતા ના કરતી હું બેઠો છું. હો, દીકરીઓનો ઓખમો તો ઓછું મને જોઈ શકાતા નથી. લે બેટા, હારા મારા કપડા લાવજે. ના ના, હું તારા બાપ તરીકે આ લઈ જતો. હો, હું એક શિક્ષક તરીકે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને 2 હાથ જોડીને વિનંતી કરું છું. પહેલાં તો મને સમાજને જય સદારામ બાપુ, જય માતાજી. અમારા સદારામ સમિતિના ટીમના અધ્યક્ષ નવઘણજી અને બાબાભાઈ ભરવાડ સમાજની ગરીબ દીકરીઓને ખૂબ જ મદદ કરી રહ્યા છીએ. તો સમાજને નમ્ર વિનંતી છે કે સદારામ સેવા સમિતિને ખૂબ જ સપોર્ટ કરો અને આવી ગરીબ ઘરની દીકરીઓ જો ભણશે તો સમાજમાં શિક્ષણ થકી ખૂબ જ મોટી ક્રાંતિ આવશે. એટલે આડી અવળી ખોટી ચર્ચાઓ, ખોટા લોકોના સંઘમાં આવ્યા વગર આવી ગરીબ દીકરીઓ જે ભણે છે ત્યાં મદદ કરો એવી ખૂબ દિલથી સમાજ જોડે એક અપેક્ષા છે. જય સદારામ બાપુ, જય જય દ્વારકા, જય દ્વારકાધીશ.